સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ વ્યક્તિ દ્વારા તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે તો ચેતી જજો અને આ એક્સેપ્ટ કરતા પહેલા આ ઘટનાને પણ તમે જોઈ લેજો, કારણ કે અમદાવાદના 49 વર્ષીય જે હોમિયોપેથિક તબીબ છે, આ તબીબને આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કેટલી મોંઘી પડી છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત સોશિયલ મીડિયાની છે। સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો અનેક પ્રકારની સોશિયલ મીડિયાની એપો વાપરતા હોય છે અને આજ થકી અનેક લોકો તેને રિક્વેસ્ટ મોકલતા હોય છે, પરંતુ અમદાવાદના 49 વર્ષીય હોમિયોપેથિક જે તબીબ છે, આ તબીબને આરતી ચૌહાણ નામની જે મહિલા હતી, આ મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ મળે છે અને રિક્વેસ્ટ મળતાની સાથે આ તબીબ દ્વારા તેને એક્સેપ્ટ કરવામાં આવે છે અને વાતચીત થાય છે। વાતચીત શરૂ થતાની સાથે મોબાઈલની નંબર છે તે પણ આપલે થાય છે અને મોબાઈલ નંબર આપલે થયા બાદ આખરે આ તબીબ તેને મળવા અમદાવાદથી પાલનપુર આવે છે અને પાલનપુર આ મહિલાને લઈ આબુ રોડ તરફ એક ખાનગી હોટલ હતી, આ હોટલમાં લઈ જાય છે। જોકે હોટલમાં લઈ ગયા બાદ ચા પાણી અને નાસ્તો કરવામાં આવે છે અને તે દરમિયાન જે મહિલા હતી, આ મહિલા દ્વારા ફોટો લેવામાં આવે છે અને આ ફોટો લીધાની જાણ તબીબને થાય છે, એટલે તબીબ દ્વારા આ જે ફોટો હતો, આ ફોટો મોબાઈલમાંથી ડિલીટ કરવામાં આવે છે અને ત્યાંથી આ મહિલા એવું કહે છે કે મને તમે મહેસાણા મૂકવા આવો। જોકે આ મહિલાને લઈને આ તબીબ મહેસાણા તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન જે મોટી દાવ ગામ છે, આ ગામ નજીક મહિલાને ઉલટી થવાનું કહે છે અને મહિલા ગાડી ઊભી રાખવાનું કહે છે। જોકે તે દરમિયાન આ જે ડૉક્ટર છે, આ ડૉક્ટર દ્વારા ગાડી ઊભી રાખવામાં આવે છે અને આ ગાડી ઊભી રાખતાની સાથે આ મહિલાના જે સાગરીતો છે, આ સાગરીતો ત્યાં આવી જાય છે અને ડૉક્ટરને ત્યાં ડ્રાઈવર સીટ ઉપરથી ઉઠાડી તેને પાછળના ભાગે લઈ જાય છે અને કહે છે કે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો તારા ઉપર ખોટી દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવશે। એટલું જ નહીં, તેની પાસેનો જે મોબાઈલ છે, આ મોબાઈલ છીનવી લેવામાં આવે છે અને ગાડીની ચાવી પણ લઈ લેવામાં આવે છે। જોકે ડૉક્ટર ડરી જાય છે, ગભરાઈ જાય છે અને આ દરમિયાન જે રકઝક થતી હતી, માથાકૂટ થતી હતી, તે દરમિયાન મહેસાણા તાલુકા પોલીસની જે વાન હતી તે પેટ્રોલિંગમાં હતી અને પેટ્રોલિંગમાં રહેલી જે વાન છે, આ વાન આ ગાડી તરફ આવી રહી હતી। તે દરમિયાન આ જે વાનમાં પોલીસ કર્મચારીઓ હતા, આ કર્મચારીઓને શંકા જાય છે કે કેમ આ લોકો જાહેર માર્ગ ઉપર આ પ્રકારની માથાકૂટ કરે છે। જોકે પોલીસ વાન ત્યાં પહોંચે છે અને પોલીસ વાન દ્વારા જે કર્મચારીઓ હતા, આ કર્મચારીઓ દ્વારા પૂછવામાં આવે છે ત્યારે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે આમાં કંઈક છે, એટલે પોલીસ દ્વારા આ તમામ લોકોને પોલીસ મથકે લઈ આવવામાં આવે છે અને પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરવામાં આવે છે અને આખરે જે તબીબ છે, આ તબીબ જે સમગ્ર ઘટના છે પોલીસ સમક્ષ વર્ણવે છે અને આખરે પોલીસ દ્વારા જે 7 લોકો છે, આ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે અને આ પોલીસ ફરિયાદ જે નોંધવામાં આવે છે તે લોકો કોણ છે, તે ટોળકી કોણ છે, તેના નામ જણાવવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ તો આરતીબેન પ્રકાશસિંહ ચૌહાણ, રહે પાલનપુર। બીજા નંબરના છે મોહમ્મદ અફજલ ખાન પરમાર, રહે પાલનપુર સુખબાગ રોડ કુંભાસણ। શરીફ ઇદ્રેસ ખાન બેલીમ, રહે પાલનપુર હનુમાન ટેકરી। ચોથા નંબરના છે સરીમ ખાન અફસર ખાન મલેક, રહે પિંપળી પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર। આફતાબ ખાન સલીફ ખાન અબ્બાસી, રહે પાલનપુર રબારીવાસ। છઠ્ઠા નંબરના છે સોહિલ સલીમભાઈ કુરેશી, રહે પાલનપુર ઢુંઢિયાવાડી। સાતમા નંબરના છે સમીર ખાન રફીફ ખાન સિંધી, રહે પાલનપુર સુખબાગ નગર રોડ। એટલે આ જે મહિલા છે, મહિલા સહિતના જે 7 લોકો છે, આ 7 લોકો સમક્ષ હની ટ્રેપનો ગુનો મહેસાણા પોલીસ મથકે નોંધવામાં આવે છે। કહી શકાય કે મહેસાણા પોલીસ મથકના જે પીઆઈ છે, આ પીઆઈ દ્વારા અને પીઆઈની જે સતર્કતા છે, આ સતર્કતાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આ ડૉક્ટર ઉપર જે હની ટ્રેપ થતું હતું, આ હની ટ્રેપ થતાં બચી ગયું। જોકે આ લોકો સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદને લઈને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર જે રિમાન્ડ છે, આ રિમાન્ડની જે તપાસ છે, આ તપાસમાં થયા બાદ જ ખુલાસો થશે કે કેટલા સમયથી આ ટોળકી સક્રિય હતી, કેટલા સમયથી તોડપાણી કરતી હતી, કેટલા લોકોને આ પ્રકારે હની ટેપમાં ભોગ બનાવ્યા છે, કેટલાનો તોડ કર્યો છે, કેટલા નાણાંની ખંડણી ભેગી કરવામાં આવી છે। આ તમામ બાબત છે, આ તમામ બાબત જે તપાસ છે, આ તપાસ બાદ જ જાણી શકાશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।